જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરીથી હાજર થયા છીએ હવામાનની અપડેટ અને નવી માહિતી લઈને। મિત્રો, આપણી આગળની આગાહી પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં એકદમ વરાપ જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લામાં સામાન્ય ઝાપટા જોવા મળી રહ્યા છે, જે આપણી આગાહીમાં અગાઉથી જણાવેલું હતું। સાથે સાથે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સરહદી વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની આપણી આગાહી પણ હતી, જે પ્રમાણે અત્યારે વરસાદ પણ થઈ રહ્યો છે। હવે મિત્રો, આગળના દિવસોની વાત કરીએ તો હજુ પણ ઉત્તર ગુજરાત, કચ્છના સરહદી વિસ્તાર, સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી આસપાસનો વિસ્તાર અને મોરબી જિલ્લાની આસપાસનો વિસ્તાર જે છે તે હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યો છે। તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે આગોતરું એંધાણ આપ્યું ત્યારે 8 તારીખ આસપાસ એક મજબૂત રાઉન્ડની શક્યતા દર્શાવી હતી, પરંતુ આ રાઉન્ડ મજબૂત રાઉન્ડ હાલની પરિસ્થિતિએ દેખાઈ રહ્યો નથી। તો 8-9 જુલાઈ આસપાસ પૂર્વ ગુજરાત સરહદ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એક મધ્યમ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે। જુલાઈ મહિનાની 10 અને 12 તારીખ આસપાસ જોવા મળી શકે છે। સૌથી વધુ અસર 10, 11 અને 12 જુલાઈએ જોવા મળશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમના ભાગરૂપે મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે ભાવનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતી આવનાર દિવસોમાં હવામાનની અપડેટ। આગોતરા એંધાણની માહિતી આપી દઈએ તો 17-18 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બની રહેલી મજબૂત સિસ્ટમનો જ ભાગ વરસાદ જોવા મળી શકે છે, જેની મુખ્ય અસર 16, 17, 18, 19 જુલાઈએ જોવા મળશે। આ રાઉન્ડ અત્યાર સુધીના તમામ વરસાદી રાઉન્ડથી મજબૂત હશે અને આ રાઉન્ડમાં ગુજરાતનો કોઈ પણ વિસ્તાર વરસાદમાં બાકી રહેશે નહીં, એવું અમારું અનુમાન છે। તો મિત્રો, આ હતી આજની માહિતી અને આગોતરા એંધાણ। ફરી મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।